એક મિત્ર આવ્યા છે, બેઠા છે અહીંયા, ઇન્દોર થી આવ્યા છે. બપોરે એની સાથે વાતચીત ચાલતી હતી કે જાણવું અને સમજવું એ બે વચ્ચેનું અંતર શું. અને આપણે ત્રીજું મૂકીએ, આપણે કઈ વસ્તુ સાંભળીએ, કઈ વસ્તુ જાણીએ અને કઈક વસ્તુ સમજીએ. મને ઘણા લોકો કહે છે કે આ તો બધું સાંભળેલું છે. પ્રશ્ન અંદર થાય કે એમાંથી સાંભળેલું માંથી પચેલું કેટલું છે. તો સાંભળવામાંથી જાણવું ને જાણવામાંથી સમજવું. તો જાણવું અને સમજવા વચ્ચેની અંતર શું છે? હું એક વસ્તુ જાણું છું, સમજું છું, એ બે વચ્ચેનો ફરક શું છે? અનુભૂતિથી શું ફરક છે? બરાબર છે. જાણવુંની બિરયાની બનાવ્યું અને સમજવાની બિરયાની બનાવ્યું, એમાં શું ફરક હતું? હા, આમાં થાઈ સોસ નાખ્યું, આમાં શું નાખ્યું, એમાં શું એડ કર્યું, કયો ફ્લેવર એડ થયો? કયો ફ્લેવર એડ થયો? નજીક છો? હા, શું અનુભવ? અનુભવમાં તો કેટલું આવ્યું છે, છતાં એને જ ભૂલ રોજ થાય છે. શું કરવું અનુભવનું? જાણવું અને સમજવું. અચ્છા, જાણવું ક્યાંથી થાય છે ને સમજવું ક્યાંથી થાય છે? ને બીજા દ્વારા આપણે સાંભળીએ છીએ, પછી જાણીએ છીએ માઇન્ડથી અને સમજીએ છીએ. બસ, તમે વાત આટલી તો કરી લીધી. એટલે હવે કયો તમે એ જે શાક બનાવ્યું એમાં કયો ફ્લેવર દિલનો નાખ્યો? એમાં દિલનો કયો તમે સોસ નાખ્યો અંદર? પ્રેમ. પ્રેમ. જાણવું અને સમજવું વચ્ચેનું અંતર શું છે? પ્રેમ. સમજાય છે? હું મારી ગર્લફ્રેન્ડને જાણું છું તો ઠીક છે, મારી ગર્લફ્રેન્ડને પ્રેમ કરું છું. અને પ્રેમ કરતો હોય તો આખો દિવસ ભલે થાકેલો હોય, આખો દિવસ ભલે મારા બોસે મને ઓફિસની અંદર બહુ લપાટ મારી હોય, હા, પણ એ સાંજે કે ચલ ને આપણે નાઈટ શોમાં જાય, તો હું એમ નહીં કહું કે હું બહુ થાકેલો છું. હા, કારણ કે હૃદયની વાત છે. આ સમજાય છે? પછી ભલે 6 મહિના લગ્ન પછી હું કહું કે હવે મારી પાસે ટાઈમ નથી, જુદી વાત. પણ સમજવાની અંદર હૃદયનો એક સ્વાદ આવે છે, પ્રેમનો એક સ્વાદ આવે છે. આપણે મગજથી નથી સમજતા એક વસ્તુ, હૃદયથી સમજીએ છીએ. તો આ એક્સરસાઇઝ આપણે જાણી લીધી, હવે એનું પ્રેમમાં પડશું કે શું કરશું? આ કસરતો આપણે સરદારજી પાસેથી જાણી લીધી. સરદારજી પાસે તો મગજ નથી, એટલે એ પ્રેમમાં જોઈએ, એટલે આપણે શું કરવું હવે? હા, બરાબર. આપણે તો કઈ કરવું પડે, આપણે બધા મગજ વાળા. એટલે એ પ્રેમનો સ્વાદ લેવો પડે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં હું પછી એમ નહીં કહું કે આજે મારી પાસે ટાઈમ નથી, તો હજી વસ્તુ સમજણ આવી નથી. જો આ એક્સરસાઇઝના પ્રેમમાં પડી જાઉં તો પછી રોજ થાય અને થાય, પછી એક પણ દિવસ ચુકાય નહીં. એટલે આ એક્સરસાઇઝ ખાલી જાણીને નહીં જાતા, જરા હૃદયથી સમજવાની કોશિશ કરજો. મારા રામ દુલારે બાપુ હતા, એ કહેતા કે જાનના એક બાત, સમજના દૂસરી બાત, હોના બિલકુલ ही तीसरी बात. હવે હોવું એટલે શું? હોવું એટલે શું? જાણવું, સમજવું, હૃદયથી સમજી લીધું, પણ હવે હોવું. હા, હું પ્રેમમાં તો પડી ગયો. હા, હવે લગ્ન કરી લીધા, પણ હવે એ પ્રેમ હું જીવી શકું છું આખી જિંદગી? હા,
નથી જીવી શકાતું. પ્રેમમાં તો બધાય પડી જાય, ધડ દઈને પડી જાય. પછી લગ્ન કરી લે કે આના વગર તો ચાલશે નહીં, મને લગ્ન તો કરવું જ પડશે. હા, હવે એના જ વિચાર 24 કલાક આવે છે. પછી લગ્ન કર્યા પછી પ્રેમ કેટલા લોકો જીવી શકે છે? બોલો, પ્રેમ શું છે? પ્રેમ શું છે? બંધન હોય ત્યાં પ્રેમ હોય જ ન શકે. લાગણીની શુદ્ધિકરણ જ્યારે ભાવમાં થાય ત્યારે પ્રેમ હોય. અચ્છા, તો પ્રેમ શું છે? એક શક્તિ છે? શક્તિ નથી, અંદરની એક એનર્જી છે. હા, અચ્છા, આપણે પ્રેમમાં પડીએ ત્યારે એ એનર્જીની, એ અંદર એ શક્તિની સંવેદના આવે કે ન આવે? હા, નવા નવા અંદર એ શક્તિની સંવેદના એ નાચતી હોય અંદર, એ શક્તિ. એ શક્તિને આપણે શું કરીએ છીએ? રોજ પાણી પાઈએ છીએ કે પછી ખતમ? એક નાનું છોડ હોય, હા, એને સરખી રીતે પાણી પાવું પડે, એને બહુ તડકો આવે તો એને જરાક સંભાળીને રાખવું પડે. હા, તો એ જે પ્રેમનું અંદર છોડ ખીલ્યું છે એને આપણે પાણી પાતા નથી, એક દિવસ એ મુરઝાઈને ખલાસ થઈ જાય છે. એ જે ભગવાન તરફથી કોઈ પણ યોગ કર્યા વગર, કોઈ પણ અભ્યાસ કર્યા વગર જે આપણને જે એકદમ મુલાયમ ને એકદમ પવિત્ર શક્તિ મળેલી, વેડફાઈ ગઈ. હવે કોઈકના પ્રેમમાં પડવું તો પ્રેમ એની અંદર છે કે મારી અંદર? પ્રેમ કોની અંદર છે? આપણી અંદર. તો એ બીજો વ્યક્તિ દ્વારા એ પ્રેમ મારી અંદર ઉત્પન્ન થયું, જે મારી અંદર જ હતું. હા, શું કહેવાય, નીચેની જમીનમાંથી ઉપર એને ડોક્યું કાઢ્યું અને થોડાક એના પાંદડા હવે ખેલવા માંડ્યા, તો એ બીજો વ્યક્તિને આપણે શું કહેશું? નિમિત્ત. હા, મારી અંદર જે પ્રેમ પડેલું હતું એ બીજો વ્યક્તિ એ પ્રેમ મારી અંદર ખીલે એનું નિમિત્ત બની ગયો. પણ આપણે શું પ્રોબ્લેમ આવે છે? આપણને એમ લાગે છે કે એ વ્યક્તિને લીધે પ્રેમ છે, એ પ્રેમ આપણી અંદર છે એટલે આપણે તરત કે જલ્દી એની સાથે લગ્ન કરો, બીજો કોઈ કરી જશે. અરે 16 વર્ષે હું કોલેજમાં નવો નવો હતો, એક છોકરી મને ગમી ગઈ. પછી આમ જોતો તો કાલે વાત કરીશ એની સાથે, આવતીકાલે વાત કરીશ, આવતીકાલે. આ અંદરથી હિંમત ન થાય, ત્યાં તો કોઈ બીજો છોકરો આવીને લઈ ગયો. આવું છે. પછી મને થયું કે આ તો કઈ ગોટાળો થઈ ગયો, એટલે પાછો બીજી છોકરી. પછી મેં એક દિવસ કીધું કે અત્યારે તારા ચોપડા હું ઉપાડીને તને લઈ જાઉં બસ સ્ટોપ સુધી, તારી સાથે ચાલુ. આમ શરૂઆત થાય. હા, તો એ જે શક્તિ અંદર ખીલે છે એ બહુ અદ્ભુત શક્તિ છે, એને આપણે વેડફી નાખીએ છીએ. જેવા લગ્નથી આ પોઝેસિવનેસ આવી ગયું, એ શક્તિ ખલાસ થઈ જાય છે. પણ આપણે જો બીજો કે એના પ્રેમમાં હું નથી, આ શક્તિ તો મારી અંદર જ હતું, આ નિમિત્ત જ છે. હવે એવું નથી કે એના વગર ચાલે કે ન ચાલે, એ શક્તિને મારે સાચવવું છે. એ વ્યક્તિ નિમિત્ત જ છે, તો એ શક્તિ તરફ મારું ધ્યાન અંતર્મુખ થાય. અને એ શક્તિને કેમ સાચવવું, અને એ શક્તિને રોજ એક સરસ મજાનું શું કહે, ગુલાબના ફૂલની જેમ એને હું પાણી પાઉં, એને ધૂપથી સાચવું, એને સરખી રીતે, તો એ ધીમે ધીમે એ શક્તિ ખીલતી જાય. એ મારા સ્પર્શમાં આવે, મારા વાણીમાં આવે, મારી આંખની દ્રષ્ટિમાં આવે, મારી ચામડીની અંદર એ શક્તિ આવે છે. ત્યારે દુનિયા એક જુદા ચશ્મા પહેરી લેવાય છે. પછી દુનિયામાં કઈ ખોટું નથી. કોઈ ગાળ આપે તો એ આપણને ઓમકાર જેવું સંભળાય. આ પ્રેમની શક્તિમાં એક કિમિયો છે. પ્રેમની શક્તિ, એ શક્તિ આપણા બધાની અંદર પડે છે. તો એ શક્તિ હૃદયમાં છે. પ્રેમ જીવવું બહુ અઘરું છે. લગ્ન તો આપણે કરી લઈએ છીએ, પણ ડગલે ડગલે પ્રેમ જીવવું એટલે શરણાગતિ. શરણાગતિ. જ્યારે આ અહમ ઓગળે છે, એ ક્ષણની અંદર જ્યારે અહમ ઓગળે છે, અને એ જેવું અહમ એક ક્ષણ માટે ઓગળે છે, અંદર જે ફાટી નીકળે છે એ પ્રેમની શક્તિ. અને એ શક્તિ
માટે ગમે તે આપણે ગુમાવવું પડે બહુ મોટી વાત નથી, પણ આપણે અહમ સાચવવાના માર્ગે છે, અહમ માર્ગે નથી ચાલતા. પછી મને કોઈક પૂછશે કે શું પત્નીનો ગુલામ બની જાવ? પત્નીના ગુલામ બની જવાની વાત જ નથી. આ તો પ્યોર અધ્યાત્મ છે. લગ્ન એની માટે કર્યું છે કે આ મારો અહમ જે છે એ ઓગળી શકે, અને સામે પત્ની હોય તો જ ઓગળી શકે. આશ્રમમાં રહીને શું અહમ ઓગળવાનો? કોઈનો ઓગળ્યો નથી અત્યારે. સામે જો પત્ની હોય, અહીંયા તમને તમે કેવું સારું લાગે? ઘરે જાવ ને જો સરખી રીતે તું ભલે ગામ આખામાં લેક્ચર આપતો હોય, પણ અહીંયા તું ઠેકાણે બેસજે એટલે બધું અહમ બહમ બધું ઠેકાણે આવે. બસ સાચું અધ્યાત્મ ત્યાં છે. સાચું અધ્યાત્મ એક જ છે કે અંદર પ્રેમ છે, આડે અહમ છે. એ અહમ જો ઓગળે તો એ પ્રેમ નીકળી આવે, અને એ અહમ ઓગળવા માટે આપણે ગ્રહસ્થ આશ્રમમાં, એ મારું માનતી નથી, એ મારી રીતે કરતી નથી, આમ થાય છે. જો તકરાર થાય તો એ ગ્રહસ્થ આશ્રમ નરક બની જાય છે. પણ એ ગ્રહસ્થ આશ્રમને જો સ્વર્ગ બનાવવું હોય તો અહમ ઓગળવાના માર્ગે આ એક મોકો મળ્યો. અહમ ઓગળવા તો ઓગળવા દો અને પ્રેમને ખીલવા દો. એક પોઈન્ટ એવો આવશે કે બંનેનો અહમ એવો ઓગળી ગયો હશે, ખાલી પ્રેમ જ રહેશે. અને જ્યારે બેઉ પ્રેમનું નૃત્ય ચાલે છે, એ આખું ગ્રહસ્થ આશ્રમની સુગંધ અલગ થઈ જાય. આગળ જાય સરદારજી કહેશે તું બહુ ફિલોસોફી કરે છે, મેં આટલી બધી કસરતો શીખડાવી, તું કઈ બોલતો નથી. तो जानू एक बात, समझना दूसरी बात, हृदय से होना जीवવું. આ અધ્યાત્મનું જે બેલેન્સ શીટ છે, આપણા અધ્યાત્મનું આપણે વટાવ ખાતું જો બેલેન્સ શીટ વટાવ ખાતું કે શું કે સરવૈયું સરવૈયું જો બનાવીએ તો પ્રોફિટ અને લોસ શેમાં થયું? મેં આટલા કલાક ધ્યાન કર્યું તો કોઈ પ્રોફિટ નથી થતો. મેં આટલી પૂજા પાઠ કરી તો કોઈ પ્રોફિટ નથી થતો. મેં આટલી આ કસરત કરી, આટલી રિધમિક બ્રીધિંગ કર્યું તો કોઈ પ્રોફિટ નથી થતું. રેલવે સ્ટેશન ઉપર છું અને ગાડી અડધી કલાક લેટ થઈ અને અંદર ગુસ્સો આવી ગયો તો નુકસાન ચોક્કસ થઈ ગઈ. બસ આ બધું કર્યું એ ક્ષણ માટે કર્યું. એ ક્ષણમાં એ જો ધ્યાન, ગાડી લેટ થઈ અને અંદરથી ધ્યાન ખીલી ગયું તો સમજવું પ્રોફિટ આવી ગયું. બાકી કેટલા કલાક મેં ધ્યાન કર્યું એની સાથે કોઈ પણ મતલબ નથી. કેટલા મૌન વ્રત રાખ્યા એની સાથે કોઈ પણ મતલબ નથી. પત્નીએ ગુસ્સો કર્યો અને અણગમો ન આવ્યું તો પ્રોફિટ આવી ગયું, અણગમો આવી ગયું તો લોસ થઈ ગયો. આ અધ્યાત્મનું બેલેન્સ શીટ જીવન છે. કેટલી વાર મંદિરમાં ગયો, કેટલી પાઠ પૂજા કરી, એની સાથે સેજ પણ મતલબ નથી. આ મારું જીવન સામે હજારો કલાક ધ્યાન કર્યું હશે, પણ એક ગુસ્સાની અંદર હજારો કલાકનું ધ્યાનનું નુકસાન થઈ જાય છે. આ સમજાય છે? મારું બેલેન્સ શીટ જીવન છે. એક જ ગુરુ છે, એ જીવન છે. અને જીવન ડગલે ડગલે પરીક્ષા લે છે, અને એ પરીક્ષામાં આપણે પાસ થવું છે. ગઈકાલે વાત કરી કે હું કોલેજમાં હતો ત્યારે મને ₹50 પોકેટ મની મળતું હતું. આપણને ક્યાંથી પોકેટ મની મળે છે? આપણી પોકેટ મની ક્યાંથી આવે છે? પોકેટ મની સમજો છો ને બધા? ખિસ્સા ખર્ચી. ખિસ્સા ખર્ચી મને મહિનાના ₹50 મળતા હતા. હું કોલેજમાં 73ની સાલમાં દાખલ થયો. હવે આજે આપણે રોજ સવારે આપણને ખિસ્સા ખર્ચી કોણ આપે છે? આપણે રાતે સુઈ જાય છે તો શક્તિ સાથે ઉઠીએ છીએ કે શક્તિ વગર ઉઠીએ છીએ? હા, તો સવારે ખિસ્સા ખર્ચી મળી ગયું કે નહીં? હા, બધાને મળી ગયું કે નહીં? પોકેટ મની સવારના પોરમાં ખર્ચવા માટે. હા, 12 વાગ્યા સુધી બેલેન્સ છે કે ખલાસ? હા, આખા દિવસની શક્તિ પણ 12 વાગ્યા સુધી પૂરું. હા, દિવાળું ફૂંકાઈ ગયું 12 વાગ્યા સુધીમાં. હવે એ જે સવારે શક્તિ મળે છે એની ઉપર કોઈકની નજર છે. કોની નજર છે?
એ જે સવારે આપણે ઉઠીએ અને શક્તિ લઈને ઉઠીએ ને, પૈસા લઈને ઉઠ્યા કે નહીં, હવે એ જે આપણે ભેગું કર્યું આખી રાતમાં, એની ઉપર કોઈકની નજર છે. કોની નજર છે? પ્રકૃતિની. હા, કોની નજર છે? પ્રકૃતિની. હવે આપણે રમતમાં ઉતરી ગયા પ્રકૃતિ સાથે. કાં તો એ આપણી પાસેથી શક્તિ છીનવી લે, કાં તો આપણે એની પાસેથી શક્તિ છીનવી લઈએ. એની પાસેથી આપણે શક્તિ છીનવી લઈએ તો અધ્યાત્મ, ને આપણી શક્તિ એ છીનવી લઈએ તો બેલેન્સ શીટમાં લોસ. સમજાય છે? હવે રમત ચાલુ. હવે આપણે શાંતિથી બેઠા છે મેડિટેશન કરીને. હા, અને સ્કૂલમાંથી ફોન આવ્યો, અરે મારો દીકરો પડી ગયો છે અને પગમાં બહુ લાગ્યું છે, અને આપણે ધડ દઈને ઉઠ્યા અને ભાગ્યા. શક્તિ કોણ લઈ ગયું? કોણ લઈ ગયું શક્તિ? પ્રકૃતિ લઈ ગઈ કે આપણને મળ્યું? પ્રકૃતિ લઈ ગઈ. જે ઘટના બની એની સાથે આપણે હિપ્નોટાઇઝ થઈ ગયા. પ્રકૃતિ શક્તિ લઈ ગઈ. આપણે ખાલી થઈ ગયું છે. સવારે ખિસ્સા ખર્ચી મળેલું એમાંથી થોડું ફરીથી પ્રકૃતિ દાવ નાખશે. આ રમત પ્રકૃતિ સાથે છે. પણ એ વખતે ફોન આવ્યો, આપણે હાજર થઈ ગયા, જાગૃત થઈ ગયા, ખ્યાલ આવી ગયો દીકરો પડી ગયો, આ જીવનનો નિયમ છે. મારી શક્તિ, હું આ ઘટના બનશે એની સાથે હિપ્નોટાઇઝ નહીં થાવ તો પ્રકૃતિ પાસેથી શક્તિ આપણે લઈ લઈએ. આ જીવન છે. જીવનના હર ક્ષણે આ દાવ પેચ પ્રકૃતિ સાથે ચાલતી હોય છે. આ જે બધું આપણે કરીએ છીએ, આ જે જીવનનો એક્ઝામ, જે હર ક્ષણે આ પરીક્ષા ચાલી રહ્યું છે જીવનનું, એ પરીક્ષામાં પાસ થવા માટે કરીએ છીએ. આપણે હર ક્ષણે ફેલ થતા. એક એક ઘટના આવે છે, આપણી શક્તિ ખેંચીને ચાલી જાય છે. બપોરે 12 વાગે ત્યાં તો પૂરું થઈ ગયું હોય છે. રાતે સૂતા પહેલા તો ડેબિટ એકાઉન્ટ જ ચાલતું હોય છે. નુકસાનીમાં જ ધંધો ચાલે છે. અને જે યોગી હોય એ કે સવારે આટલો ખિસ્સા ખર્ચી, સાંજે જ્યારે હું સૂઈ જઈશ ત્યાં એમાં હું વધારો કરીશ. મારો ધંધો તો આગળ ચાલવો જોઈએ. જ્યારે રાતે સૂઈ જાઓ, સવારે 50 રૂપિયા મળ્યા હતા, રાતે હું 60 રૂપિયા લઈને સૂઈ જઈશ, તો આ સારો બિઝનેસમેન કહેવાય. બસ અધ્યાત્મની અંદર આ જ છે. તમે એ નહીં ગણતા કે કેટલું કરેલું. સામે જ્યારે પરીક્ષા આવે છે ત્યારે પાસ થયા કે ફેલ થયા. અને પરીક્ષા હર ક્ષણે છે. મારા રામદુલારે બાપુ કહેતા કે તમે પિક્ચર જોવા જાઓ તો પિક્ચર જોવાનું નહીં, એક ખુરશી લેવાની અને સ્ક્રીન પાસે મૂકવાની અને ઉલટું મૂકવાનું, એ લોકોને જોવાનું. અને પિક્ચર લોકો જોતા હોય એ કેટલા હિપ્નોટાઇઝ છે પિક્ચરની સાથે, એ જોવાનું. તો ખ્યાલ આવશે કે માણસ જન્મ લે છે અને માણસ મરે છે. આપણે થિયેટરમાં છે, ચિત્ર સ્ક્રીન ઉપર છે, અને એની સાથે હિપ્નોટાઇઝ છે. એ જન્મથી મરણ સુધી એક ક્ષણ માટે જાગતો નથી. જીવનની એક એક ઘટના સ્ક્રીન ઉપર આવતી જાય છે. આપણે હિપ્નોસિસમાં તણાઈ જાય છે. આ આપણું જીવનની વાત. તો એમાંથી આ થોડી જે વસ્તુઓ છે તમને કે આપણે જાગી શકીએ, પણ એમ નહીં માનતા કે આ બધી વસ્તુઓ અંતિમ છે. જે સામે જીવન છે એ અંતિમ છે. અને એ જીવન, જે આપણે પતિ પત્નીનું જીવન, દીકરા અને માનું જીવન, મા અને દીકરીનું જીવન, એ જે આપણને મળેલું છે, એમાં એક એક ઘટના આપણને ખેંચી ન જાય. એક એક ઘટનામાંથી, હિપ્નોસિસમાંથી છૂટા થાય અને જાગતા જાય, અહમને ઓગાળતા જાય, અંદર પ્રેમની શક્તિ ખીલતી જાય. તો આ જીવન એક આનંદ છે, એક મોજ છે. હવે આપણે ગોલ્ડ નગેટમાં નાભી નીચેનું પેટને અંદર ખેંચ્યું અને શ્વાસ બધો બહાર કાઢ્યો. જ્યારે નાભી નીચેનું પેટ અંદર ખેંચીએ તો નીચે જે શિવની છે, પેરેનિયમ, આ પેટનો ભાગ, હું એને અંદર ખેંચું તો આ જે નીચેનો ભાગ છે એ થોડો ઉપર ઓટોમેટિકલી આવી જાય. એને શિવની કહેવાય, પેરેનિયમ કહેવાય. ત્યાં ખૂબ શક્તિ પડેલી છે એ જગ્યાની અંદર. એ શક્તિ વેડફાઈ જાય છે, એ આપણા ઉપયોગમાં નથી આવતી.
એક બહુ જોરદાર યોગી હતા, એનું નામ હતું ગુરજેફ. અને ગુરજેફને ખ્યાલ કે એ જગ્યામાં ખૂબ શક્તિ પડેલી છે. એટલે ગુરજેફ એના શિષ્ય પાસે ફિઝિકલ વર્ક કરાવે, કામ કરાવે. પછી તમને કે ખાડો ખોદો 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 ખોદો, એટલે સાવ તમે થાકી જાઓ ત્યાં સુધી. હવે કે એ પોઈન્ટે જ્યારે તમે સાવ થાકી ગયેલા હોય, હા, એ પોઈન્ટે તમે એકદમ વધારે મહેનત કરો અને એકદમ ખોદતા જાઓ તો સડનલી ક્યાંકથી શક્તિ આવશે, બધો થાક ઉતરી જશે અને એકદમ સ્પીડમાં તમે ખોદતા જાશો. એ શક્તિ ક્યાંથી આવી? એ મૂળ આધાર ને સ્વાધિષ્ઠાન વચ્ચેથી શક્તિ, જે ભગવાને ત્યાં શક્તિનો ભંડાર જે મૂકેલો છે, ત્યાંથી શક્તિ આવે છે. ગુરજેફને આ નિયમનો ખ્યાલ છે. અત્યારે આપણે કોઈક આપણા બિલ્ડિંગોમાં ખાડા ખોદવા જાય તો સોસાયટી વાળા પકડીને આપણને ક્યાંક મૂકી જશે. એટલે તાવડિયાજીએ નવી વસ્તુ કે ખાડો ખોદવાની જરૂર નથી, ભલે ગુરજેફના શિષ્ય ખાડો ખોદતા હતા, આપણે એવી એક કસરત કરીએ જે એ શક્તિને જો જગાડી શકીએ, ઉપર જાતા જાતા શિવ જે અહીંયા બેઠો છે એની સાથે મિલન થઈ જાય તો આપણું જીવન સફળ થઈ જાય, નાવ કિનારે લાગી જાય. જે અંદરનો ભગવાન આપણે જન્મો જન્મોથી શોધીએ છીએ, એ ભગવાનનું દર્શન થઈ જાય. એટલે આ કસરત બહુ કિંમતી કસરત છે. એટલે નાભી નીચેનું પેટ જ્યારે આપણે અંદર ખેંચીએ છીએ, એ શક્તિને આપણે દબાવીએ છીએ કે ભાઈ તું જાગ, તું જાગ. શ્વાસને બહાર રોકીએ છીએ, શ્વાસને બહાર રોકીએ છીએ એટલે આપણું જે ડાયાફ્રામ છે, ઉદરપટલ છે, એ ટાઈટ રહે છે. આમ એટલે ટાઈટ રહે છે એટલે પ્રાણનું પ્રેશર એ શક્તિ ઉપરથી આવે છે. આ નાભી નીચેનું પેટ અંદર ખેંચ્યું એટલે પેરિનિયમ નીચેથી ઉપર જાય છે. બંને બાજુથી એ શક્તિ દબાય છે. પછી અહીંથી આપણે ઝીણા શ્વાસ ચાલુ કરીએ. છીછલા શ્વાસ, હવે બહુ સરસ વાત છે આ. આપણને કોઈ દિવસ વિચાર આવ્યો કે શ્વાસ ક્યાં જાય છે અને પ્રાણ ક્યાં જાય છે? કોઈને કોઈ દિવસ વિચાર આવ્યો? કોઈ કહી શકે? પાણી આપશે? આ શ્વાસ ક્યાં જાય છે અને પ્રાણ ક્યાં જાય છે? ઓકે, વિચાર તો આવ્યો હશે ને કોઈક દિવસ? હા, હા, થેન્ક યુ. કોલ્ડ, મને કોલ્ડ નહીં થાય. હા, હવે શ્વાસ આપણે, એ શ્વાસ ક્યાં જાય છે? ફેફસાની અંદર. યોગ શું કહે છે? યોગ કહે છે કે અહીંયા એક નાડી છે, એનું નામ છે પિંગલા. અહીંયા નાડી છે, એનું નામ છે ઈડા. જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે ઇલેક્ટ્રિસિટી આ ચાલુ હોય તો પિંગલામાંથી થઈ, મારા બેકબોનમાંથી થઈ, અને એ ઇલેક્ટ્રિસિટી ક્યાં જાય છે? અહીંયા એક જગ્યા છે, પેરિનિયમ, શિવની જાય છે. ત્યાંથી મારું સૂક્ષ્મ શરીર એ પ્રાણને ખેંચે છે. બરાબર છે? પછી સૂક્ષ્મ શરીર ત્યાં જ પ્રાણને પાછું ફેંકે છે. એટલે ત્યાંથી જ્યારે હું શ્વાસ બહાર કાઢું છું, એ ફરીથી નાડીમાં થઈ અને અહીંયા શ્વાસને મળે છે. જ્યારે હું શ્વાસ બહાર કાઢું છું, શ્વાસ અને જૂનું પ્રાણ બહાર નીકળે છે, અંદર જાય છે. એટલે શ્વાસ ફેફસામાં જાય, ફરીથી પ્રાણ નીચે જાય. હવે આપણે આ કસરતમાં શું કર્યું? પેરિનિયમને ઉપર કર્યું, કર્યું, અને બંને વચ્ચે એવો પ્રેશર મૂક્યું કે 40 સેકન્ડ સુધી એ પકડી રાખ્યું. અને અહીંથી છીછલા શ્વાસ, એટલે ઇલેક્ટ્રિક કરંટ જે છે એકદમ સ્પીડમાં એ એરિયામાં જાય. અને જ્યારે ઇલેક્ટ્રિક કરંટ એ સ્પીડમાં એ એરિયામાં જાય ત્યારે એ શક્તિનું મંથન થાય. અને એ શક્તિનું મંથન થાય એટલે એ શક્તિમાંથી જે સત્વ હોય એ ઉપર આ બેકબોનમાં ઉપર ચડવા માંડે, આપણા બ્રહ્મરંધ્રમાંથી ઉપર છેદી અને અહીંયા જે આપણો ભગવાન બેઠો છે
એ ભગવાનનો જે દરવાજો છે એ ખોલી નાખે તો એ ભગવાન એટલે કોહિનૂર હીરો કઈ નથી એની સામે. 50 કોહિનૂર 500 કોહિનૂર મૂકી દો તો એનો પ્રકાશ સામે આનો પ્રકાશ બહુ આગળ છે. એવો પ્રકાશ ત્યાં છે. એ પ્રકાશ જેવો દરવાજો ખુલી જાય, આપણા જીવનની અંદર એ પ્રકાશ આવી જાય. એ પ્રકાશનું નામ છે અમૃત. આ મરણના ફેરામાંથી આપણને મુક્તિ મળી છે. એટલે આ કસરત જે છે બહુ કિંમતી કસરત છે. તો આ કસરત રોજ કરજો. એ અંદરનો ભગવાનને મળવાનો આ ઉપાય છે. યોગીઓ આખી જિંદગી આશ્રમમાં કાઢે છે અને કલાકો ધ્યાન કરે છે અને નથી મળતું. તમને આ કસરત થોડા વર્ષો કરશો એટલે અંદર એ ભગવાનનો ઝલક મળી જશે. આનાથી ઊંચી યોગમાં કોઈ કસરત નથી. તો આ કસરત રોજ કરજો. એનું નામ છે ગોલ્ડ નગેટ. ગોલ્ડ નગેટ એટલે સોનાની લગડી. તાવડિયા સાહેબ કહેતા હતા કે બધી એક્સરસાઇઝ આ તરાજુમાં મૂકો અને આ તરાજુમાં મૂકો તો આનો વજન વધી જાય છે. આપણા શાસ્ત્રમાં આ કસરતનું નામ છે સમુદ્ર મંથન. દેવ ને દાનવને શું જોઈતું હતું? અમૃત. અમૃત અહીંયા પડ્યું છે આપણા ભગવાન પાસે. ભગવાનનો દરવાજો ખુલે તો એની દ્રષ્ટિમાં અમૃત છે. એટલે દેવ અને દાનવોએ શું કર્યું? આને મેરુ પર્વત, આપણા બેકબોન ને શું કહે છે? મેરુ પર્વત. આ શિવની છે એ ઓશન છે, સમુદ્ર છે, એને સમુદ્રમાં મૂક્યો. અને મંથન, વસુકી નાગ ને વિટોડીને મંથન ચાલુ કર્યું. પણ એ મેરુ પર્વત ડૂબી ગયું એટલે એ લોકો ગયા વિષ્ણુ ભગવાન. અને વિષ્ણુ ભગવાન કેમ એઝ ધ ટોર્ટસ, કુમળો. આ જે આપણું ઉદર પટલ છે એ ટોર્ટસ, કાચબાનો ઢાલ છે. એ વિષ્ણુ ભગવાનને આવતા 40 સેકન્ડ લાગે. એટલે આપણે 40 સેકન્ડ સુધી શ્વાસ રોકી રાખીએ છીએ. પછી આ કાચબા રૂપે વિષ્ણુ ભગવાન આવે. ફરીથી આપણે મંથન કરીએ અને એ સમુદ્ર મંથનમાંથી આપણને એક દિવસ અમૃત ચોક્કસ મળશે. તો આ કસરત મન મૂકીને કરજો. પણ નિયમ એ છે કે પહેલા 6 કસરત કરી લેવાની, પછી જ આ કસરત કરવાની. પછી બહાદુર સિંહે ઓલ્ટરનેટ બ્રીધિંગ શીખવાડ્યું. આ પણ બહુ કિંમતી કસરત છે. કારણ કે આ એક કસરતથી 5 તત્વનું બેલેન્સ થઈ જાય. એક કોઈ આયુર્વેદ આચાર્યને આપણે પૂછીએ કે રોગ શેનાથી થાય છે તો એ કહેશે કે 3 ગુણ, કફ, પિત્ત, વાયુ અને 5 તત્વ ક્યાંક ઇમ્બેલેન્સ હોય તો રોગ થઈ જાય છે. આ 5 તત્વનું ઇમ્બેલેન્સ. જલ તત્વ વધી ગયું, શરદી થઈ ગઈ, અગ્નિ તત્વ વધી ગયો, તાવ આવી ગયો. આ 5 તત્વનું ઇમ્બેલેન્સ. પણ એ 5 તત્વ ખાલી શરીરની વાત નથી, એ ઘણી બધી ગહેરી વાત છે. જ્યારે આપણે કોઈ પણ કામ કરવા જતા હોય ત્યારે એ કામને સિદ્ધ કરવા માટે, એ કામને પાર ઉતારવા માટે કયો તત્વ જોઈએ? કયો તત્વ જોઈએ? 5 માંથી કયો છે? સ્વરનાડી શાસ્ત્ર શું કહે છે કે આપણું એક નોસ્ટ્રેલ ચાલતું હોય તો પૃથ્વીના છે આટલા મિનિટ, આકાશના છે આટલા મિનિટ, અગ્નિના છે, એમ કે છે ને સ્વરનાડી. તો મારે એક કામ, મારે ઇન્ટરવ્યુમાં જવું છે. ચલો હવે મારી નોકરીનો સવાલ, રાઈટ? અને હું અહીંયા બહાર બેઠો છું, એક પછી એક લોકો ઇન્ટરવ્યુમાં જાય છે. હવે એ ઇન્ટરવ્યુમાં પાર પડવા માટે હું જ્યારે અંદર જાઉં ત્યારે મારા શ્વાસમાં કયો તત્વ ચાલવો છે? નાડી નહીં કહેતા,
કોઈ પણ નાડી ચાલતી હોય, સૂર્ય કે ચંદ્ર, એની અંદર 5 તત્વ છે. કયો તત્વ હોવો જોઈએ? પ્રાણની 5 ગતિ છે. પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ. જો આકાશ તત્વ ચાલતું હશે તો કોઈ દિવસ એ મારું કામ થવાનું નથી. પણ જો પૃથ્વી તત્વ છે તો પૃથ્વી તત્વમાં સપોર્ટ છે, પૃથ્વી તત્વમાં હેપીનેસ છે, ખુશી છે. પૃથ્વી તત્વ ક્યાં પડેલું છે? કઈ જગ્યાએ પડેલો છે? હા, મૂલાધારમાં. મૂલાધાર ક્યાં? પેરિનિયમ ની અંદર. રાઈટ. એટલે એ પૃથ્વી તત્વને એક્ટિવ કરવા માટે મારે શું કરવું પડે? પોઝિટિવ કરંટ, નેગેટિવ કરંટ. અને એ કરંટ આમાંથી, આ નાડીઓમાંથી જાય ને ક્યાં જાય છે? પેરિનિયમમાં. અને ત્યાં એ પૃથ્વી તત્વને જગાડે છે. એ જેવું પૃથ્વી તત્વ એક્ટિવ થઈ ગયું, હું અંદર જઈને મારું ઇન્ટરવ્યુ આપી આવું, તો ચાન્સીસ વધારે છે કે હું એમાં પાસ થઈશ. આ સમજાય છે? કોઈ પણ કામ આપણે કરવા જવું હોય તો એ પૃથ્વી તત્વની અંદર એ કામ થાય તો એ કામ આપણું પાર પડી જવાના ચાન્સીસ. પછી હું સાવ ભાગો હું તો એમ નહીં કે કંઈક શું કહેવાય, મિરેકલ, શું કે કઈ ચમત્કાર થવાનું છે, એની વાત નથી. હું લાયક તો હોવો જોઈએ. આ વસ્તુ જો આપણે સમજી ગયા તો આ એક્સરસાઇઝ ખૂબ કિંમતી એક્સરસાઇઝ છે. તો ક્યાંય પણ તમે બેઠા હો, ક્યાંય તમને એમ લાગે કે આજે કંઈક કોઈ વસ્તુ ઠેકાણે ચાલતું નથી, બસ પણ લેટ છે, મારું ટિફિન પણ લેટ આવ્યું, ટિફિનની અંદર ખાવાનું આવ્યું તે અડધું ઢોળાઈ ગયેલું હતું, હા, ઓફિસમાં કોઈ સરખું કામ નથી કરતું, હા, આજનો દિવસ તો આમ જ છે, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ બેસી જાજો. 1 2 3 5 6, 1 2 3 5 6, 2 3 5 6. પૃથ્વી તત્વ એક્ટિવ કરી નાખજો. ધીમે ધીમે ઘટનાઓ એવી બનવા માંડશે કે બધું સમતોલ થવા માંડશે. નિયમ એ છે કે એમનેમ આ એક્સરસાઇઝ નહીં કરતા મ્યુઝિક વગર. બાકી બહુ ડેન્જરસ વસ્તુ છે. જેમ ટીવી પર જુદા જુદા લોકો શીખડાવે છે, બહુ જ ડેન્જરસ વસ્તુ છે. પેરિનિયમને વિધાઉટ રિધમ પોઝિટિવ નેગેટિવ ન અપાય. એટલે મ્યુઝિક મૂકજો અને મ્યુઝિકની સાથે જ આ એક્સરસાઇઝ થાય. આ એક્સરસાઇઝ જો મ્યુઝિક વગર કરવામાં આવે તો બહુ મોટી નુકસાની છે. જો અંદરનું શિવની પેરિનિયમને આપણે બાળી નાખશું, ત્યાં જો ચાંદા પડી જશે સૂક્ષ્મ શરીરમાં, તો 7 જન્મ સુધી એ ચાંદા લઈને આવશું. ભગવાનનો દરવાજો એક જ છે, એ પેરિનિયમ છે. એટલે આપણી બધી શક્યતાઓ ઉપર આપણે જ પાણી ફેરવી લેશું. એટલે મ્યુઝિક વગર આ એક્સરસાઇઝ કરતા નહીં. રાઈટ. હવે બહાદુર સિંહ છે ને રૂ નો પ્રયોગ સમજાવશે, એટલે આપણે છેલ્લે રૂ નો પ્રયોગ લઈએ.